ભાઈ જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું કહેશો? દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના અમરેલીના પણ ગુજરાતના વરિષ્ઠ નેતા છે અને ઘણા અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મ નહોતો ત્યારે દિલીપભાઈ અમરેલી જિલ્લામાં સર્વે સર્વાતા અને કટોકટીમાં મીસામાં ગયેલા. એ વખતે દિલીપભાઈ સતત આજે ભારતીય જનતા પાર્ટીના એક પીઠ આગેવાન છે અને બધા જ એમની આમાન્ય રાખે છે. અમરેલી જિલ્લો નહીં પણ ગુજરાતના નેતાઓ પણ એમની આમાન્ય રાખે છે. એમણે જ્યારે નિવેદન કર્યું હોય ત્યારે એમાં ક્યાંક કંઈ ને કંઈ તથ્ય હોય. દિલીપભાઈનો લેટર મેં વાંચ્યો. એમણે જે સવાલો કર્યા છે એ બિલકુલ સત્ય છે. એમના સમર્થનમાં છું. અને દિલીપભાઈ એવું કીધું કે આ તપાસ નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની હાજરીમાં આ તપાસ થવી જોઈએ. અને હું પણ એમ કહું છું કે મેં તો ક્યારનોય કહું છું કે આ તપાસ એ રીતે જ થવી જોઈએ, તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. એક નિર્દોષ દીકરીને, જે અનમેરિડ દીકરી છે, એમને રાત્રે 12 વાગે એમની ધરપકડ કરવામાં આવે અનલીગલી. અને એ જ દીકરીનો પાછો વરઘોડો નીકળે અમરેલીની બજારમાં અને એ જ દીકરીને પાછા પટ્ટે પટ્ટે મારવામાં આવે. તો આજે પાટીદાર સમાજની દીકરી નહીં પણ કોઈ પણ સમાજની દીકરી હોય એની ઉપર આવું કૃત્ય ક્યારેય ન થવું જોઈએ. આ અમરેલી જિલ્લાની માટે એક નામોશી થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં. દિલીપભાઈએ નાર્કોટિક્સની માંગણી કરી છે, તમે શું કહેશો? કેટલી વ્યાજબી? એકદમ વ્યાજબી છે, એકદમ વ્યાજબી છે. એમાં જે કંઈ મનીષભાઈ વઘાસિયા જેલની બહાર આવ્યા પછી એમણે એવું નિવેદન કર્યું મીડિયા આગળ કે અમને જ્યારે રિમાન્ડ, મારી પોતાની રિમાન્ડ લેતા હતા ત્યારે મારા બંને હાથ આગળ રાખી 2 પોલીસવાળાએ પકડી રાખી અને મને પટ્ટે પટ્ટે મારતા હતા અને પૂછતા હતા કે કોણ આમાં નારણ કાછડિયા છે, આમાં દિલીપ સંઘાણી છે, આમાં અશ્વિન સાવલિયા છે, આમાં મુકેશ સંઘાણી છે, આમાં સુરેશ શેખવા છે, આમાં બાવકુંદાર છે, આમાં હિરેન હિરેપરા છે, આવું મને પૂછતા હતા. તો ત્યારે મારે અત્યારે એ જ કહેવાનું છે કે આ જે નામો લીધા એ નામો ફરિયાદી, અધિકારીના પદ અધિકારીઓએ કોના કહેવાથી આ રાત્રે ધરપકડ કરી, કોના કહેવાથી સરઘસ કાઢ્યું અને કોના કહેવાથી રિમાન્ડ લીધા. તમે રાત્રે 12 વાગે ધરપકડ કરો છો અને બીજે દિવસે 4:30 વાગે એફઆઈઆર ફાટે છે, તો 16 કલાક સુધી તમે આ અનઅધિકૃત કેવી રીતે પકડી રાખ્યા? તમે નાર્કો ટેસ્ટ કરાવો. હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલાં કરવા તૈયાર છું, બધાથી પહેલાં. આમાં કોઈ સવાલ નથી. આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો 2 પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. તો જ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રીતે ચાલે છે. અને આજે ખુલ્લે આમ જો કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા હોય હપ્તાબાજીનું અને ભ્રષ્ટાચારના, તો આની અંદર ખરેખર તપાસ થવી જ જોઈએ. આમાં ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે ખાસ તો આ પ્રશ્નને યુદ્ધ છે, શું કહેશો? આમાં ઘણા એવા ભાજપના કાર્યકર્તાઓ, એટલે કે એ જે વાત છે એ આખું તમને કહું છું કે દાખલા તરીકે મનીષભાઈ વઘાસિયા એ તાલુકા ભાજપના પ્રમુખની દાવેદારી કરી, સામે ચેતનભાઈ ધાનાણી એમણે પણ કરી હતી. હવે એમાંથી જે કંઈ આ બનાવ બન્યો, પણ લેટર લખનાર જે છે એ કિશોરભાઈ કાનપરિયા, લેટર પેડ કોનું? કિશોરભાઈ કાનપરિયાનું. સહી કોની? કિશોરભાઈ કાનપરિયાની. સિક્કો કોનો માર્યો છે? તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાનો. લખાણ કોનું છે? એમનું. હવે આ જો તમને કહું, જ્યાં સુધી કિશોરભાઈ એવું કહે છે
કે આ લેટર પેડ મારું નથી, આ લેટર પેડ ડુપ્લિકેટ છે, આ લેટર પેડમાં સહી ડુપ્લિકેટ છે, આ મારો સહી નથી, મારો સિક્કો નથી, તો એનું FSL થવું જોઈએ, નાર્કોટેજ થવું જોઈએ. આ લેટર પેડ છે કોનું? મનીષ વઘાસિયા ખોટું બોલે છે, કિશોર પાંડવિયા ખોટું બોલે છે. પોલીસ વિભાગ જે છે એ કોના કહેવાથી આ આટલી ઇમરજન્સીમાં ધરપકડ થઈ ગઈ? રાતોરાત ધરપકડ થાય, રાતોરાત એમની રિમાન્ડ માંગણી થાય, રાતોરાત એમના ધરગત નીકળે. આ એટલો મોટો તો કોઈ ગુનો નહોતો કે એને તમે સવાર સુધી ખમી ન. અને એક તો પહેલાં કોઈ પણ લેડીઝ હોય, કોઈ પણ લેડીઝ, ક્રિમિનલ લેડીઝ હોય તો પણ હિન્દુસ્તાનના બંધારણમાં જોગવાઈ છે કે તમે સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં તમે કોઈ પણ લેડીઝની ધરપકડ ન કરી શકો. તો આ લેડી આ તો કુંવારી દીકરી ત્યાં ક્યાં ભાગી જવાની હતી? એ ક્યાંય જવાની નહોતી. અને પોતે કબૂલ કરે છે કે હા ભાઈ લેટર મેં લખ્યો છે, મેં લેટર ટાઈપ કર્યો છે, મેં કુરિયર કર્યું છે. પછી એને તમારે ફરિયાદી બનાવવાની જરૂર જ ક્યાં હતી? મારો હું આજે MP તરીકે હતો અને આજે પણ હું ex-MP તરીકે છું, તો મારો PA મારું કામ કરે જ છે. અને એને એમને કહો ભાઈ આ લેટર તું તૈયાર કરી નાખ અને આ લેટર તું ફલાણી જગ્યાએ આપી આવ, તો એને જવાનું જ હોય. એનું એ કામ જ એ છે. તો આ દીકરી તો એક 8,000 10,000 રૂપિયાના પગારદાર હતી અને એમણે જે કીધું એ કર્યું છે. એમાં પછી એ દીકરી તોમતદાર ક્યાં થઈ? એટલે દિલીપભાઈ સંઘાણીએ જે કંઈ લેટર લખ્યો છે એમનો પૂરેપૂરો હું સાથ અને સહકારને સમર્થન કરું છું. અને એમાં જ્યાં કંઈ કરવાની જરૂર પડશે કે જે અમારું નાર્કોટેજ કરવાનું થાય તો એમાં પણ અમારી તૈયારી છે. ધન્યવાદ.